યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યા છે કારણ કે દુબઈના ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ પર ઈરાને પોતે હુમલો કર્યો નથી, પણ ઈરાન દ્વારા પ્રેરિત હુમલો છે. અને આ હુમલો એક સંકેત છે કે ઇઝરાયેલે દુબઈને જે આયરન ડોમ આપ્યો એ આયરન ડોમ કેટલો તકલાદી છે એ પુરવાર કરવા માટે ઈરાને આ સંકેત આપી અને ઈરાનના ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ પર હુમલો કરીને અમેરિકા અને ઇઝરાયેલને સંકેત આપી દીધો છે કે જો યુદ્ધ થાય તો અમે તૈયાર છીએ. અને પહેલું નિશાન જે છે યુનાઇટેડ અરબ અમીરાત એટલે કે દુબઈ, અબુધાબી, શારજા વગેરે હશે. અને આ ઘટનાક્રમ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે અને કહ્યું છે કે અમારો 5 મુદ્દાનો પ્રસ્તાવ સ્વીકારી અને તાત્કાલિક શસ્ત્ર વિરામ જે છે એને જો ચાલુ રાખવું હોય તો સમાધાન માટે મંત્રણાના મેજ પર આવો. પરંતુ ઈરાન જે છે એ અત્યંત મક્કમ છે. તો શું ઈરાન રશિયા અને ચીનના ખીલે કૂદી રહ્યું છે? અને બીજી તરફ પાકિસ્તાની વિદેશ મંત્રી એટલે કે પાકિસ્તાન આમ તો સરકાર જ, પાકિસ્તાની વિદેશ મંત્રી જે છે એ તાત્કાલિક તહેરાન પહોંચી ગયા આજે સવારે. અને તહેરાનમાં જઈને એમને તહેરાનના વિદેશ મંત્રી, તહેરાનના રાષ્ટ્રપતિ બંને સાથે મુલાકાત કરીને વળતો જે સંશોધિત પ્રસ્તાવ હતો એ અમેરિકા પાસે રજૂ કર્યો. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના જવાબથી સંતુષ્ટ હોય એવું દેખાતું નથી. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક પોતાના સૈન્યના ઉચ્ચ અધિકારીઓ, કેબિનેટના સાથીઓ, માર્કો રૂબિયો કે જેમના વિદેશ વેપાર મંત્રી છે એમની સાથે પણ ચર્ચા કરી, પીટ હેક્સેટ છે જે એમના સંરક્ષણ મંત્રી છે એની સાથે પણ ચર્ચા કરીને ત્યારબાદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે પણ એમને ટેલિફોન પર બહુ જ લાંબી મંત્રણા કરી. અને એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ચીન અને રશિયાના વલણથી અત્યંત ખિન્ન છે અને સાથોસાથ થોડાક ઉતાવળિયા અને અધીરા પણ થયા છે કે યુદ્ધનો અંત તાત્કાલિક લાવવો જોઈએ. આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા, પેલું વિના મૂલ્યે બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.